દર વખતે કાર્યક્રમની શરૂઆત મારા વાઈફથી કરું છું. આજી વખતે જરાક પ્રથા બદલાવીએ, કારણ કે ઘણાય મને કે વસંતભાઈ તમે જ્યારે હોય ત્યારે તમારા વાઈફની જ વાતથી શરૂઆત કરો છો. આ વખતે પ્રથા બદલાવીએ. એનું કારણ શું છે? એકને એક માણાની વાહે શું પડી જાઉં કાયદેસર. અત્યારે જરા ચૂંટણીની વાત લઈએ. એનું કારણ શું છે? આમ તો સળગતા પ્રશ્નો પકડી લઈએ છીએ દેશમાં જી હોય. ચૂંટણીમાં તો અત્યારે વાત જ જવા દો. એક નાનકડું મુક્તક કહું, કદાચ ગમે તો વધાવજો, કે હવે શાહી બગાડશે લાખો રૂપિયાની અને બોલશે કે આ છે લોકશાહી. શાહી બગાડશે લાખો રૂપિયાની અને બોલશે કે આ છે લોકશાહી, અને કાગળનો કચ્ચર ઘાણ વાળશે અને પોતાની ફરકાવશે આણ. નથી તેઓને પ્રજાની કોઈ શરમ, બસ હવે ચૂંટણી નામે ખિસ્સા ગરમ. હે, આવું બધું ચાલે છે કે પાવરધા બન્યા 11મી લોકસભાનું 11મું કરવામાં. વિચાર તો કરો તમે. પાવરધા બન્યા 11મી લોકસભાનું 11મું કરવામાં, પણ પછી થોડીક વાર ઉભા રહ્યો પ્લીઝ. હવે 12મી લોકસભાનું તુરત 12મું ન કરશો, નહીતર હવે પ્રજા ભભૂકી છે અને તમને કાગવાસ નાખવાય નહીં આવે. પણ આવું ચાલે છે દેશમાં. અમારા કિરીટભાઈ પંડ્યાએ કંઈક કંઈક લખે છે, બહુ સારું લખ્યું. એક બે વાત એને લખી છે, મને બહુ ગમી, રજૂ કરું છું અહીંયા. એ રાજકારણી રંગે રંગાયેલા છો. હા, ભગવાન જાણે ક્યાં ચૂંટણીમાં કોઈક દિનો ઉભે, મને તો બીક ઈ છે. પણ લખ્યું છે ઉપર એવું લાગે જ નહીં ઉભે. કે જુઓ તો ખરા દેશના રાજકારણની કેવી છે રીત. સ્વાર્થ પોતાનો સાધવા સત્તાને કરે છે સૌ પ્રીત. મત મેળવવા પ્રજા પાસે ગાય છે કેવા મીઠા મીઠા ગીત. ભોળી પ્રજાને ભોળવીને ચૂંટણીમાં મેળવે છે જંગી જીત. ભગવાન જાણે કિરીટ, આમાં જનતાનું કોણ સાચવશે હિત. બધું શાયરી બોલ્યા. એટલે અમે તો ઘણા વખત આ બધું કરીએ છીએ, પણ હવે કેટલે સુધી ખેંચવું. કિરીટની વાત લીધી જ મને એકાદ વાત વચ્ચે યાદ આવી ગઈ. કારણ કે રાજકારણમાં આપણે બહુ ઊંડું ઉતરવું નથી, કારણ કે દેશ તો બધું આમનો હાલે જ છે. પણ દેશમાં શું ચાલે છે એની વાત બહુ કિરીટે બહુ સરસ લખી હતી, મને બહુ ગમી છે. કે આ દેશમાં શું શું ચાલે છે. કે રાજકારણમાં ગરમાવો ચાલે છે. રાજકારણમાં ગરમાવો ચાલે છે. શિયાળાની મોસમ ચાલે છે. સત્તા માટે નેતાઓના ભેજા ચાલે છે. પક્ષના ટાંટિયા ભેગા કરવા માથાકૂટ ચાલે છે. લોકસભા બંધ છે, બાર બધાની મીટિંગ ચાલે છે. લોકસભા બંધ છે, બાર બધાની મીટિંગ ચાલે છે. રાષ્ટ્રપતિ ભવનમાંથી નવી સરકારની રચના ચાલે છે. કિરીટ એમ કહે છે કે માર્કેટમાં વસંત પરેશ ચાલે છે. એટલે આમાં કઈ બહુ ઊંડું ઉતરવા જેવું નથી. પણ મારા વાઈફની એકાદ વાત કહી દઉં. ખાનગી તમે તો બધા ઘરના કહેવાઓ. પણ મારા વાઈફ છે ને, મને એકવાર એવા સવાલ કરીને આપણને મૂંઝવી દો. મને હમણાં એકવાર કહે, મારા વાઈફ જાડા છે બધાને ખબર છે. હમણાં એક દી સવારના પૂરમાં મને કે લીવના શીખાડો. મારી આંખમાં જર્જરી આવી ગયા, છાતીમાં દુખવા માંડ્યું. મેં કીધું બીજું બાઈ? મને કે ના, કે અમારો જીવ નથી. મેં કીધું નાના નાના જીવ હોય ને એ શીખે, આવડો મોટો જીવડો ન શીખે. તો મેં કીધું શેરીમાં કોઈ ન હોય ને ત્યાં છાનમુનો એકવાર વિચાર કરીશ, બાકી આ લીવના, મારું એક તો લીવના ખપાટિયા જેવું. મેં કીધું ક્યાંક ભાંગીને ભૂકો કરી નાખે ઘર આગળ જ. એક દી પછી સવારમાં જરાક મોઢું ઓલું કર્યું. મને કે અમારો જીવ નથી, બધી છોકરીઓ કેવી જીન્સના પેન્ટ પહેરી. મેં કીધું જીન્સ રેવા દે છે ભાઈ સાહેબ. હવે આનું જીન્સ કેવડું હુકવા નાખ્યું, 6 મહિને હુકાય. એક દી સવારના પોરમાં લીવના ઉપર ઓટા ઉપર ચડે તો હાંફી ગઈ. મેં કીધું થાક થોડીક વાર, આપણે ક્યાં ઉતાવળ છે, રવિવાર છે આખો દી. લીવના ઉપર બેઠી એટલે મને કે, મેં કીધું જવા દે હવે. મને કે તું વાહે બે. મને રેવા દેજ ભાઈ સાહેબ હવે. મને બિહાર હોય તો ખમ ઘરમાં કહી દઉં, પરમિટમાંથી નામ કાઢી નાખે. ગમે એમ તો અર્ધાંગીની તો કરીને વાહે ગોઠવાણો. સામે વાળા ભાઈને તેમ જ લાગે કોક ને કોક બેન એકલા આવે છે. હકીકતે હું તો રાંગ ઉપર ચંદન ઘો ચોઈટી હોય ને એમ વાહે ચોઈટો હતો. અને આને તો પાકું આવડતું, એવું જવા દીધું તે અમારે પ્રતાપ વિલાસાગર ગોલાઈ આવે છે એવી ફ્રુંટલી મરાવી નથી. ઊંધ મૂંધ મને નાખી દીધો. ચશ્મા મારા ઉડાડી દીધા અને પોતે પડી લીવર દીધે રાખે. ઈને લીવના બે ભોંચકરીને જેમ ફરે નીચે. હવે મને લીવના ચશ્મા જડે પછી ઈ જડે.
ને આ કાંઈ સાડી પહેરીને તો શીખાય નહીં, પંજાબી પહેર્યું તું. આનું તો પંજાબી એ કેવડું 11 વારમાંથી બનાવતી હશે ભગવાનને ખબર. પેલી ભોં ચકરીને જેમ ફેરીને લીવનામાં પંજાબીના લીરા કાઢી નાખાઓ. બીજી તો કાંઈ તકલીફ ન પડી, પણ હવારના પોરમાં આવડા મોટાને ઢાંકવું શું? તપેલું હોય તો છીબુય ઢાંકીએ. આ તો એક દૂધવાળો જોઈ ગયો, મને કે વસંત પડે ને. મેં કીધું ભાઈ સાહેબ આવી રીતે અલગોટિયા ખાઈ ગયા, કોઈને કહેતો નહીં શું? મને કે અમારી શેરીમાં આવ્યા હતા કાર્યક્રમ આપવા, ખબર છે? અમે તમારું સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. મેં કીધું ભલે કર્યું, હવે એકવાર ધાબળો ઓઢાડીને અપમાન કરો. મારે ક્યાંય જોક લેવા જવું જ નથી પડતું, મારે જોક ઘરમાં જ છે. બોલ, મારા છોકરાને દાખલો દઉં ને, હમણાં એક દી હવારમાં આવ્યો, મને કે પપ્પા તમે ચશ્મા વગર વાંચી શકો? મેં કીધું દીકરા વાંચવા મને કઈ વાંધો ના હોય, વાંચી શકું. મને કે તો સારું લ્યો, કે મારાથી ફૂટી ગયા ને એટલે કહું છું. મારા અડધા પ્રોગ્રામના પૈસા તો આમાં જાય છે. એક ડોક્ટરની વાત, ચશ્માની વાત લીધી. અમારા ચશ્માવાળા ડોક્ટર કોક દી હલવાવી દો કે અમારે ગામડાનું એક ગોરધન તબિયત બતાવાયો. મને કે વસંતભાઈ તબિયત બતાવી, પેટમાં દુખાવો રહ્યો છે. એક ડોક્ટરની હું લઈ ગયો. ડોક્ટરને 35-40 નંબરના ચશ્મા છે, બિલોરી કાચ જેવા. હા, 10ની નોટ દો તો આમ નજીક લઈ જાય, ત્યાં દેખાય એને શું. તો કે પેટમાં કે એન્ડ્રોસ્કોપી કરશું. મેં કે જે કરવું હોય કરો, કંઈ વાંધો નહીં. થોડીક વાર ડોક્ટર આવ્યા બાયણે, એ કે પેટમાં રૂ છે જણને. તાતા ગોરધન બાયણે નીકળ્યો. એ કે આ સાહેબ શું છે? એ કે મેં કેમ? તો કે એમ કે પેટમાં રૂ છે. પેટમાં કોઈ રૂ હોય? સાહેબે જોયું હશે તો કીધું હશે શું? તો કે સાહેબ ગેસ બેસ હશે, રૂ ન હોય શું? તો કે નાના રૂના ગોટે ગોટા છે. પછી ગોરધને કીધું, એ કે સાહેબ તમે ધ્યાન તો રાખો, આ તમે નળી મોઢામાં ક્યાં ગાલી? તકિયામાં ભરાવી જ બાજુ. હવે આમ નામ જો અજાણ્યા હોય તો મરાવી દે ને, કે રૂ નું ઓપરેશન કરવું પડશે લેવા દેવા વગરનું. હું મારા મિત્ર હર્ષુ બદિયાણીની વાત કરું છું અવારનવાર કાર્યક્રમમાં. હું ને હર્ષુ હમણાં એકવાર જતા હતા જામનગરમાં, ફરતા ફરતા કાંઈ કામ નહોતું, વાતું ને ગપાટા મારતા મારતા એમાં મને 5000નું પાકીટ ગયું. હર્ષુ મને કે વસંત, મેં કીધું બોલ. મને કે મને દઈ દે 5000. મારે શું છે, આંખનું ઓપરેશન કરાવવું છે ને તો કામ લાગે, બીજા કોની પાસે માગવા જવા અત્યારે. મેં કીધું હમણાં આપણે ટેસ્ટથી વાતું કરતા હતા ને એટલી વારમાં આંખનું ઓપરેશન ક્યાંથી આવ્યું વચમાં? મને કે એમાં એવું છે કે હું વિચાર કરું છું મને કેમ ન દેખાણું પાકીટ. અમે તો નાની નાની વાતમાંથી જોક્સ લઈ, પણ મિત્રો હાસ્યની સાથે દર્દ રાખજો. મારો મૂળ વિષય શાયરી, વચ્ચે થોડું દર્દ આવે તો ચલાવી લેજો. કે જીવનમાં કદી સાંભળી ન હોય, જીવનમાં કદી સાંભળી ન હોય એવી હું વાત લઈને ફરું છું. જીવનમાં કદી સાંભળી ન હોય એવી હું વાત લઈને ફરું છું. સૂરજના અજવાળા આપી તમને કાળી ડિબાંગ રાત લઈને ફરું છું. સૂરજના અજવાળા આપી તમને કાળી ડિબાંગ રાત લઈને ફરું છું. કઈક ઘાત વીતી ગઈ જીવનમાં, છતાં હૃદયમાં આઘાત લઈને ફરું છું. મરવાની કઈ રીત અપનાવશો તમે બંધુ? મરવાની કઈ રીત અપનાવશો બંધુ તમે? મરણની હું તો વિવિધ જાત લઈને ફરું છું. કેવી રીતે પતાવવો છે નક્કી થાય કઈ? આપણી પ્રસંગમાંથી જોગ, પણ હાસ્યની સાથે દર્દ હોય ને તો મજા આવે એક જીવનના. હમણાં તો એક ભાઈને ગીર, અમે તો ઓબ્ઝર્વેશનથી જોક લઈ. એક ભાઈને ઘેરે ગયો તો 7 છોકરાઓ, પણ એ હરખા લાગે. કહું છું દાંત કાઢે તો હરખા લાગે, લુગડા એમ ગયો હરખા પહેરાવે. મેં કીધું હાથે હાથે એક હરખા? મને કે હાથે મારા દીકરા ભગવાનની દયા છે. હા જબરી દયા. મેં વળી ઉઠવા ટાણે પૂછ્યું, મેં કીધું તમારો ધંધો શેનો છે? મને કે ઝેરોક્સનું કામકાજ છે. કહું છું ને આમાં ક્યાંથી ફાયદો થઈ જાય નક્કી ન થાય. હમણાં પતિ પત્નીની એકાદ વાત લઈ લઉં. દાંપત્ય જીવનમાં બહુ મજા આવે. હમણાં એક પતિ પત્ની હનીમૂનમાં ગયા હશે, તાજા પરણેલા હશે. પછી રાતના હુતા હતા, એમ કાંઈ પતિને સ્વપ્ન આવ્યું તો ચિંતાનો રાડા કરતા ઊભો થઈ ગયો. એના વાઈફ કે શું છે? પણ માંડ બહેચો માંડ. મને એ કેવું ભયંકર સ્વપ્ન આવ્યું, ઊંડી ખીણમાં પડ્યો જાઉં છું એમનેમ. આ તો સારું થયું એક ઝાડની ડાળી હાથમાં આવી ને તો હું બચી ગયો. એના વાઈફ કે ઠીક છે ઠીક છે, ચોટલો મૂકી દો. કહું છું ને જરાક ધ્યાન ન રાખો ને હલવાઈ જાઓ. નાના બાળકોમાંથી ઘણી બધી વાત મળે. હમણાં 2 છોકરા વાત કરતા હતા. એક છોકરો કે બોલ મારા પપ્પા એવા નિશાન બાદ છે ને, કે પાણીનું ભરેલું માટલું હોય ને ઢીશીમ દઈને એક
ગોળી ફોડે ને તીની પડે બધું પાણી ઢોરાઈ જાય, માટલું એમને લટકતું હોય. ઓલા બીજો કહેવાય તારો બાપો કાંઈ નિશાનબાજ ન કહેવાય, મારો બાપો તો એ માટલું લટકતું હોય ને ઢીસીમ કે ને એક ગોળી ફોડે ને માટલું પડી જાય, પાણી ટીંગાતું હોય. તારો બાપ ઊંચો બાપા. મેં તમને કીધું ને ઓબ્ઝર્વેશનમાંથી જોક લે. હમણાં હું સૌરાષ્ટ્ર મેલમાં મુંબઈ જતો હતો. હવે નસીબમાં શું આવવાનું છે કોને ખબર છે. તે મારી બાજુમાં એક 55 વર્ષના કાકા આવીને બેઠા. હું તો શાંતિથી બેઠો હતો, મને તો પણ એ કાકા 5-5 મિનિટ થાય ને એટલે ટોયલેટ જાય, પાછા આવીને બેહે, વળી ટોયલેટ જાય, પાછા આવીને બેહે. આવું લગભગ 15-20 વાર થયું ને. આપણું ઓલું કાઠિયાવાડી દિલ, મને એમ તે કાકાને બિચારાને કાંઈક તકલીફ છે. મેં વળી પૂછ્યું, મેં કીધું કાકા કાંઈ તકલીફ છે? કાંઈ જવાબ ન દીધો. પછી ખબર પડી ગુજરાતી નથી સમજતો, હિન્દી સમજે છે. હવે હિન્દી મને ન ફાવે. વળી પાછો 3-4 વાર ટોયલેટ ગયો ને પાછો આવીને બેઠો, એટલે મને જરાક દુઃખ થયું. મેં કીધું આપણે આવડા મોટા કલાકારને આપણને એક હિન્દી ન આવડે, આપણે કોઈકના દુઃખમાં ભાગ ન લઈ શકીએ. તો મેં ભાંગું તૂટ્યું હિન્દી ભેગું કર્યું. 2-3 વાર ટોયલેટ જઈને પાછો આવીને બેઠો ને એટલે મેં કીધું ક્यों ચાચા, क्यों आपको चैन नहीं है? तो कि चैन तो है, खुलती नहीं है. તે નક્કી કરી લીધું કે જે ભાષા ન આવડતી હોય એમાં ઊંડું ન ઉતરવું. આમાં હું ક્યાં એની પાસે જોક લેવા ગયો તો સામેથી દે છે જોક માણસો. પણ એક મજા છો. અને આ બધી ટ્રેનોમાં જ જોક આવી મળતી હોય, તમે જુઓ ઘણી વાર. મારે તો ઘણી વાર એવી જોક થાય છે, પણ ઓબ્ઝર્વેશન કરે. એટલે વધારે પડતી અમને ફર્સ્ટ ક્લાસની મુસાફરી મળતી હોય ને તો અમે સેકન્ડ ક્લાસમાં જ જાય, કારણ કે આ બધું સેકન્ડ ક્લાસમાં મળે. તમે જુઓ ને, હામાં થેપલા કાઢતા હોય, છૂંદા ઉડાડતા હોય એક બાજુ, એ બધું જ ટ્રેનમાં મજા છે. ટિકિટું ચેક કરવા આવે, હુતા હોય એવી રીતે જાણી, કેમ કોઈ દી ઉઠવાનું જ ન હોય. હા, એક ટીટી તો કહું છું 2 વાર મારી ટિકિટ ચેક કરી. મેં કીધું કેમ? મને કે સામે વાળો નથી ઉઠતો ને, લે એટલે એની ટિકિટ એ મારામાં ચેક કરી લે. મને કે તમને અડીને જ હૂતો છે ને. અમે તો નાની વાતમાંથી જો. હમણાં એક આઈસ્ક્રીમ વાળાની દુકાને ગયો તો ઊભો હતો, મારી આગળ એક છોકરો ઊભો હતો. છોકરો કે 3 ચોક 12 આપો. એટલે લઈ આપીને વહી ગયો. એની વાંહે ઊભો હતો. મેં કીધું 4 ચોક 16 આપો. હા, તો દુકાન વાળો ઊભો થઈ ગયો. મને કે 4 ચોક 16 શું? મેં કીધું કા ઓલા છોકરાને દીધું 3 ચોક 12, તો મને 4 ચોક 16. તો મારી વાંહે હતો કે 5 ચોક 20 હોય તો ઊભો રહું, નકર જાઉં. એ ઓલો કે આ તે આઈસ્ક્રીમની દુકાન છે કે આંકડા શાસ્ત્રનો વિભાગ છે એ કે. પણ આવી શબ્દ રચનાની મારામારીમાંથી અમે જોક લેતા હોય. મારા વાઈફની અવારનવાર હું વધારે પડતી વાત કરું છું. હા, હમણાં જો તાજો જ દાખલો છે. હા, હમણાં ઘરે મહેમાન આવેલા હૈદરાબાદથી ને બધેથી. તો મારા વાઈફે ચા બનાવવા મૂક્યા ને હું બેઠેલો ને મહેમાન હારે વાતું કરતા હતા. મહેમાન પહેલી જ વાર આવેલા અમારા ઘરે. મેં કીધું લગ્નમાં તમે તો નહોતા આવ્યા શું? મને કે બીજા કામમાં ફસાઈ ગયા હતા ને બધી વાતો થઈ. એટલે મારા વાઈફને કીધું, મેં કીધું આપણા લગ્નનું આલ્બમ દે ને, ભલે બેઠા બેઠા જુએ, લગ્નમાં ભલે ન આવ્યા. આલ્બમ લઈ આવી, અર્ધમણનું આવડું મોટું. મહેમાનના ખોરામાં મૂક્યું ને હાંફવા માંડ્યા. એ કે આવડું મોટું આલ્બમ? મેં કીધું મારા વાઈફના ફોટા ભેગા છે ને અંદર. વિચાર કરો, ફોટામાં જો વજન વધી જતું હોય. મેં કીધું કોઈ ધોતાય નહોતા બાપા. પણ એક મજા છો આમાં, ગમે ત્યાંથી જોક્સ મળે. શું હમણાં તો એક ભાઈ અમારે બેડી ગેટ આગળ કહું છું, એક ભાઈને ધૂંબા ને પાટું ને લતું માર્યો. તો પોલીસ આવ્યા. એ કે ભાઈ શું કરો છો? ભાઈ ધૂંબા પોલીસની હાજરીમાં. એ કે પણ શું કામ મારો? પૂછે ને પોલીસને, કે ગારું દે મને. તો પોલીસ વાળો કે તું સામે ગારું દે, એમાં મરાય? ઈ નહીં મેળ પડ્યો. તો કેમ? કે બેરો છે. આવી તો નો જ ખબર હોય ને. હકીકત 6 ધુંબા પોલીસે મારી લીધા હો. કારણ કે આવા બેરા કોક દી હલવાવી દે કારણ વગરના. નાની વાતમાંથી મેં તમને કીધું ને, અમે ઓબ્ઝર્વેશન કરીને જોક લેતા હોય. પણ બાપની વાત નીકળી. એકાદ વાત મને છે ને પિતાનું પાત્ર બહુ ગમ્યો. એનું કારણ છે, મેં અવારનવાર કાર્યક્રમમાં થોડીક લોક સાહિત્યની 1-2 વાત કરું છું. દીકરી બાપનો સંબંધ અદભુત હોય છે. દીકરી અને બાપ. પણ દીકરી એક બાપને જ વાલી હોય છે અને દીકરો માને વાલો હોય છે. અવારનવાર હું કાર્યક્રમમાં હું કહું છું. પણ એ દીકરી વિશે મારે એક વાત કરવી હોય. જેને દીકરી ઘણા ખબર છે, થારી વગાડે. દીકરો આવે તો, દીકરી આવે તો થારી વગાડજો, તમારા ઘરમાં લક્ષ્મી આવશે. દીકરી એવું અદ્ભુત પાત્ર છે. નાની નાની દીકરી હોય ને ઘરમાં, નવરાત્રિ વખતે બહુ યાદ આવે. ગરબો ફેરવા જાય ને, જેની આ દીકરી ન હોય ને એને બહુ દુઃખ થાય.
દીકરો ભૂંડોલા ગરબો લઈને જાય, ક્યાં જાય? ઉઘરાણી વાળા ભેગો ફરતો હોય આખો દી. હે પણ મારે જે દીકરીની વાત કરવી છે, એ દીકરી પરણીને જ્યારે સાસરીએ જાય ત્યારે સાસરા પક્ષની અંદર પોતાના પિયરિયાના જેટલા પણ રંગ હોય ને એ બધાય પોતાની દીકરી વિદાય વખતે જો રૂએ છે. એને રડવા પાછળનું બીજું કોઈ કારણ નથી. કારણ કે માનો રંગ, બાપનો રંગ, ભાઈનો રંગ, બહેનોનો રંગ, સહેલીઓનો રંગ, 18 વર્ષ સુધી ઘણા બધા રંગ પોતાના હૃદય ઉપર ચડાવ્યા હોય દીકરીએ. એ એક ઝાટકે કેમ ધોઈ નાખવા, એ તાકાત એક દીકરીમાં છે. એક સામાન્યમાં સામાન્ય પેન્ટર હોય ને, એને જો ઝાડ ચિતરવું હોય ને તો ઝાડમાં સૌથી પહેલાં એ પાંદડા બનાવે તો લીલો રંગની પીછીને, લીલો કલરને જોઈ. એ લીલો રંગ પૂરતા પૂરતા એને જો એમાં ફૂલ દોરવા હોય તો ગુલાબના ફૂલ દોરે તો ગુલાબી પાછી પીછીને ધોઈ નાખવી પડે. એના ઉપર ગુલાબી રંગ ચડાવવા માટે પીછી ધોવે. પછી જો એને થડ બનાવવું હોય તો બજરિયા કલરનો કેસરી કલર જોઈએ. એટલા માટે થડને પછી વળી પાછી પીછી ધુએ. વિચાર કરો, એક રંગારાને જો આટલું બધું તકલીફ પડતી હોય તો દીકરીએ તો કેટલા બધા રંગ ચડાવ્યા છે પોતાના હૃદય ઉપર. એ બધાય રંગ દીકરી રૂએ ને એટલે એક હારે ધોવાઈ જાય. કારણ કે બીજા દિવસથી સાસરાનો રંગ, સાસુનો રંગ, નણંદુના રંગ, પતિનો રંગ, આ બધા રંગ ઉતારી અને દીકરી નવા રંગે રંગાઈને આ એક દીકરીનો અદ્ભુત ત્યાગ છે. દીકરા રંગ બદલાવે. હા હા, બાપુજીના કાંઠલા ચાલી લઈએ કે દુકાનમાંથી ભાગ દેજો ને કે ભૂકા કાઢી નાખીશ. હા, મેં તો ઘણા દીકરા જોયા, સવારના ચા પીધા પહેલા એના જામીન ગોતવા જવા પડે. હા હા, મારી બાજુમાં જ એક ભાઈ રહે છે ને, એનું નામ કાંતિ. મેં કીધું છે ને હમણાં શાંતિ? મને કે ના રે ના, એકનો એક લેંગો 23 વર્ષ પહેરે જો. હા, મેં કીધું આ ધોવામાં નાખતો મને કે પછી પહેરું શું? 2 વાર તો હું દી આવ્યો લેંગા. મેં કીધું આ મરી રહેશે ક્યાં કામનો, બેઠો અહીંયા ચોટી જાય એવો મેલો થઈ જાય. હા હા, અને બૂટ પહેરે પાછો લેંગામાં. મેં કીધું કેમ? મને કે પગ ના ફાટી જાય ને. શું આવી તકલીફ? મેં કીધું ઉનાળામાં ના ફાટે શું? અમુક આ બૂટ ફાટી ગયા ત્યાં સુધી એના પગ નો ફાટ્યા. હા હા, લગ્નની વાત કીધું. અત્યારે સિઝન બહુ જોરદાર. શિયાળામાં લગ્ન કરવા બહુ જોખમો. આ કાંતિનું પાછી વાત કરી દઉં લ્યો ને તમને. હમણાં એ લગ્નમાં માંડ મેળ પડ્યો હશે. કાંતિના લગ્નમાં અમે ગયેલા. હવે એક તો પહેલેથી આવો ગંધારો તો હતો જ, પાછી એને પગ નો ફાટી જાય ને ચિંતા ઘણી. ત્યાં લગ્ન ટાણે હાઈ ક્લાસ મજાનો જોધપુરી સૂટ સીવડાવ્યો, બધું બરાબર કરી દીધું. હાઈ ક્લાસ ભાઈબંધોએ થોડીક મદદ કરી ગયો, એકે વાતે સારો લાગતો હોય તો. એ બધું પતી ગયું તો વાંદરા ટોપી ચડાવી. મેં કીધું કાંતિ ભૂંડો લાગે શું? હા, ભૂંડા ભલે લાગીએ, પછી હાવ ઠામુકા વ્યાય જાય દુનિયામાંથી એના. બીજા ભાઈ બંને કીધું મને કે તું શું કામ ડાયો થાય, જે પહેરવું એ પહેરવા દે ને. મેં કીધું એમ નહીં, પણ આ જોધપુરી માથે વાંદરા ટોપી. મેં કીધું આ વિડીયોમાં ખરાબ લાગે, પણ વિડીયો વાળાને બોલાવ્યો હોય તો ખરાબ લાગે ને. કે આ બધું રોકડેથી કાંઈ છે જ નહીં બાપુ. ખોટા વાળાને બોલાવ્યો છે, પાડવો છે, તે કાઢી લઈશ વાંદરા ટોપી. અને એને કીધું છે ઝડપથી પાડી લેજે, ટાઢ છે ને. હું અમે ગયા ભાઈ લગ્નમાં. આને તો પાછી વાંદરા ટોપી તો ઠપકાઈ હતી, પણ હાથના મોજા પહેરેલા. મેં કીધું કાઢી નાખ મોજા. અરે આંગળા ઠેડાઈ જાય. મેં કીધું લગ્નમાં થોડીક વાર બેઠો છે, એમાં ક્યાં આટલું ઠેડાઈ જાય? હું આ ગયા ને અમે તેવા ગોટે ચડ્યા. કારણ કે મહારાજે વાંદરા ટોપી પહેરીને આવેલો. ત્યાં વરરાજા અને મહારાજ બે હરખા જ લાગે, બે પીરી ટોપી પહેરેલી. તે અમુક બાયું તો કહું છું મહારાજ ને ચાંદલો કરીને મૂળા દેવા માંડ્યા. મેં કીધું મહારાજ તમે કાં ટોપી કાઢો. મને કે આને કયો ને કાઢે, હું તો ઉંમર લાયક છું. મેં કીધું ઉંમર લાયક છે, પણ આ લગ્નને લાયક છે ને, એટલે ભલે પહેરતો હોય. એને તો વરરાજા જેમ કેમ કરવું પડે. ઈ કે હાથના મોજા પહેર્યા છે તે હસ્તમેળાપ કેમ કરવો? મેં કીધું કાઢી નાખ મોજા હાથના. ના ના, આના શું ગરમાવો રહ્યા હાથમાં. અને ભાઈ હાથ પકડાયો ને પછી ખબર માથે આમ રૂમાલ વીટે ને એવું કંઈક કરે. હવે આને તો મોજા ખડથા જેવા હતા હાથમાંથી. ભામણને હરકી ખબર ન પડી. પોણી કલાકે તો ખબર પડી કે ઓલા અણવરનો હાથ લીધો હાથમાં. નાના, કારણ કે ઓલા ભામણને વિચાર થઈ ગયો કે આ બે મોજા તો હાર્યા, એમના તો આના હાથ કેનો છે? જ્યાં જોયો તો અણવરનો હાથ હતો. માંડ મુકાયો. મેં કીધું કે તું ક્યાં ચાલી લેશ? પછી ઓલી આવ્યું બધું. એમાં શું થોડી થોડી વાર ભામણ જોજો લગ્નમાં હાથમાં પાણી દઈએ.
આ કાંતિને કહું છું 90 વાર પાણી દીધું, હું જ્યાં નાખવાનું કે થાળીમાં સ્વા આ કે, પણ આમાં કઈ પડે નહીં, કારણ કે ઓલું મોજું ચૂહી જાય. મેં કીધું ડોલ નાખો, ડોલ ખોબામાં, ત્યાં 2 ટીપા આમ ત્યાં આમ નાખે ને આમ છાંટે, અંજલી છાંટતો ને 2 વાર તો ભામણ માથે છાંટી આમ. એટલે આવું છે. બ્રાહ્મણ કે મરી રહેશું, આજે તો પૈણે તો સારું હોય કે શું. અને ભાઈ વાંદરા ટોપી પહેરીને ફરતો તો એની વહુ ભેગો. હકીકતે આ પ્રાણી સંગ્રહાલયમાં કોઈ પ્રાણી ફરતું હોય ને એમ ને પાછો ફેરા એવા જોશથી ફરે મોર થઈ જાય. બ્રાહ્મણ કે ધીરે ધીરે ફરો યાર, છેલ્લા ફેરામાં કન્યાએ આગળ થવાનું હોય. તું આમાં સમજણ નથી પડતી કોણ ક્યાં આગળ છે. જલ્દી બેસવાનું કીધું ને હરફ દઈને બેઠો ને બ્રાહ્મણના ખોરામાં બેસી ગયો. એ ક્યાં બાજોઠ આવે અહીંયા બેહો કે લગ્ન અમે પતાવીને માન ઘેરે આવ્યા ને, મેં કીધું હવે ઘરમાં જાશ ને હવે ટોપી કાઢી નાખજે. મને કે ટોપી ન નીકળે ભાઈ. મેં કીધું કેમ? કે કોઈને હજી દેખાડ્યું જ નથી, મારે જમણો કાન ક્યાં છે. ત્યાં આપણે હારી ખબર પડી કે આ કાન બઠો છે અને ઓલી બાઈને બટકાવવો હતો. ત્યાં આ કાંતિ અમારો પૈણો શું. મેં કે ભાઈ તો કહું છું માણસોને કહું છું પ્રકારી ટાઈપના તમે ઓબ્ઝર્વેશન કરો ને તો નાની નાની વાતમાંથી જોક્સ મળે. અમે તો હું બધું જોઈ જોઈને તમારી સામે મૂકતા હોય. તમે ઓબ્ઝર્વેશન કરજો, સોસાયટીમાં ક્યાંક રહેતા હો ને. હું તો જ્યાં રહું છું મારી બાજુમાં સોસાયટી, આજુબાજુમાં કેટલાય રહીએ છે, પણ એને ભાન ન હોય શું કરતા હોય. તમે જોજો ઘણા છોકરા રમાડતા હોય પોતાના ચકુલીઓ ચકુલીઓ, ભૂંડો લાગે ચકુલિયાની બહુ કેટલાય કહેતા તમે જોજો. કારણ મોટી મોટી ઉંમરનો 50-50 વર્ષના થયા હોય ને છોકરાને એવી રીતે રમાડે, છોકરો પાછો દાંત કાઢ્યો એટલે ઓલાને શું થાય બાપાને કે જો હું રમાડું છું એટલે દાંત કાઢે છે. છોકરો ખરેખર એમ વિચાર કરતો હોય કે આ 50 વર્ષનો આવો લડધો વાંદરાને જેમ ગાંડા કાઢે છે એ એટલે દાંત કાઢતો હોય. પાછો ઘરમાંથી નીકળે ત્યાં સુધી હક ન કર્યો, બાય બાય ને ડાય બાય ને કંઈક બોલતો જતો હોય. એમાં નીચે ઉતરે હાવ તમે જોજો, માર્ક કરજો. એટલે નીચે સ્કૂટરની કિક મારતો હોય ને ત્યાં ઉપરથી એની વહુ વળી ઓલું વરોદીનું છોકરું હોય હાથ લડબડાવે, જો પપ્પા જાય, જો પપ્પા જાય. હવે એને ખબર છે કે પપ્પો છે જોગીદારનો બાવો છે, તોય દેખાડે ધરા. ઓલો પછી ઉપરથી આવતો લે. હવે ફોદા વેરાઈ જશે. આવતો લે શું આ ઉઘાડા પગની માનતા લીધી ત્યાં તો આવ્યો છે. પણ એ આખી સોસાયટીને ભૂલી જાય. જોજો એ માણસ પોતે એવડો હાંઢિયા જેવડો ઉભો ઉભો ગાંડા કાઢતો હોય સોસાયટીમાં. તમે ઓબ્ઝર્વ કરજો, કૂતરા કોકના કચરી નાખે સ્કૂટરમાં. આ બધું ત્યાંથી મળે શું. પણ છાપાની વાત લઈ લો કદી, કારણ કે ઓબ્ઝર્વેશન અમે છાપામાંથી કરતા હોય છો. હા તમે જોજો રોજે રોજબરોજના છાપામાંથી પ્રસંગો ઘણા જોવા મળે. તમે જુઓ કાં છાપામાં અમુક વાર ભૂલ હોય કેટલી, અમુક તો સમાચાર તંતનવાર આવતા હોય. તમે કેટલાય ને પાછા સારું કરવ જાય હલવાઈ જાઓ. ઘણા બિચારા વિદેશ જતા હોય, ઉધાર જતા હોય, ગમે એમ જતા હોય, ફોટા બિચારા દે ગમે એમ ઊંચી ઉધારા કરીને. હવે ફોટો વિદેશ જતો માથે લઈ કોઈ પાડો વેચવાનો છો. ઘણા એટલે કેન્સલ કરે છો. હા વિદેશ જવાના કેન્સલ કર્યા ઘણા શું. હા એક છોકરાની વાત કરું. છોકરાએ બોલ ઘરમાં બા કરતી હરગાયું આખું ઘર, ભાગા ભાગી થઈ ગઈ. એની બા કે તારા પપ્પાને આવવા દાજી કે તારો વારો કરે. કે તો કયું ના આવી ગયા, રૂમમાં છે. મારી નાખતો ને પપ્પાને હરગાવી દેવા છે ને ભેગા થઈને. પણ આવી કઈક વાતો કરીને ઓબ્ઝર્વેશન એકાદ વાત દર્દની લઉં મિત્રો. કે મેરે દિલ કી કિતાબ તુમ, મેરે દિલ કી किताब तुम एक बार पढ़ के देखो, दूर से तो बहुत देखा तुमने, एक बार आगे बढ़ के देखो. એને પ્રેમ કર્યો હોય ને એને મજા આવે આમાં. કે જીત का मजा क्या है वो समझना है तो एक बार मुझसे लड़ के देखो. અમે તો હારી ગયા જી પહેલેથી જ. કે जीत का मजा क्या है वो एक बार मुझसे लड़ के देखो, कहीं तो मुकाम होगा मेरा, कहीं तो मुकाम होगा मेरा, यादों की पुरानी सड़कें देखो, यादों की पुरानी सड़कें देखो, मिलने की चाहत से पहले एक बार किसी से बिछड़ के देखो. સીધા ઘરી જાવ છો ને ઘોંકડીમાં પણ મજા આ જાવ. પ્રેમીઓને બહુ નક્કી નહીં. હા મેં તો ઘણા પ્રેમીઓને જોયા છે, મૂંધ પડ્યા હોય, કોઈના હામું ન જોઈએ, પછી એવા ગોટે ચડે. હા એ કે અમારું કોઈ સાંભળતું કોણ સાંભળે તમારું, તમે કોઈનું સાંભળ્યું. ઘણા યુ તો મોટી મોટી 60-60 વર્ષની ડોસીઓ આવે છે, જય શ્રી કૃષ્ણ ઓળખો મને, હું રમણીકલાલની વહુ. હવે અત્યારે 60 વર્ષે તને કોણ ઓળખે. જેદી કાંતિભાઈની વહુ હતી તે દી નો ઓળખી, હવે તને ઓળખીએ. આ બધું છે, મજા છે આ કયો. ઘણા ઓટા ઉપર મેં ઘણા જોયા જય શ્રી કૃષ્ણ. હવે છાનું મુનો બેન જય શ્રી કૃષ્ણની વહુ.
પણ એ મજા છે, માણસોને મોટી ઉંમરે પ્રેમ થયો. હા હા, એકાદ વાત ઉઘરાણીવાળાની કરી દઉં. હા હા, ઉઘરાણીવાળાની વાત છે. નાટક કરેલું અમે જામનગરમાં, નાટકનું નામ રાખેલું વીર ઉઘરાણીવાળો. અમારા નાટકની કોણ ટિકિટ લે, નામ જ એવું હતું ઉઘરાણીવાળો. તે બધા ઉઘરાણી આવતા, ટિકિટે કોઈ લેવા આવતું જ નહોતું. એ ભાઈ એમાં તો નાટકની એકય ટિકિટ વેચાણી નહીં. કાંઈ નાટકનો દિવસ આવી ગયો, તમારા કિરીટ પંડ્યા કે હલવાઈ જાય છે નાટકમાં તો મરી રહેશું, કાંઈ કમશું કમાશું જ નહીં. મેં કીધું બધું થઈ જાય, ચિંતા શું કરીશું. વસંત પરેશ બેઠા છે ને, છાપામાં જાહેરાત દીધી કે આજનું નાટક વિના મૂલ્યે, આવો જ ફૂલના પાટિયા ઝૂલી ગયા, પછી કોઈ એમાં બાકી રહીએ. હા, પેટી પેક સમયાણો બધું ગોઠવાઈ ગયું અંદર. કિરીટભાઈ કે મફત તો મરી રહેશું, પૈસા બધા. મેં કીધું બધું થઈ જશે. બધાને અંદર પૂરી લીધા. પછી એક જણા મૂછુવાળાને બાયણે ઊભો રાખ્યો દરવાજા આગળ, જેને બાયણે નીકળવું હોય 20-20 રૂપિયા આપે. જે ભાગા ભાગી કે ડેલો ભાંગી નાખ્યો. અમુક તો 40 કાઢીને ઊભા થાય કે નીકળવા દો. હવે નીકળવા દઈએ કે નાટક તો પૂરું, એક નથી જોવું પૈસા બી કે શું તે ઓલો રોકડેથી વેપાર ન થાય એના કરતા જાજો વેપાર થયો આમાં. હા હા, અમે તો ચારે બાજુથી ફાયદો ગોતતા. હમણાં એક ઠેકાણે પેટ્રોલ પંપ આગળ ઉભેલા અમે, હું વિનુ ચાર્લી. તો વિનુભાઈ કે પેટ્રોલ ભરાવી લે આપણે ગાડીમાં. પછી વાંધો નહીં, ત્યાં લખ્યું હતું કે 11 રૂપિયા લીટર છેલ્લો પેટ્રોલ પંપ. વિનુ કે જલ્દી ભરાવી લઈ, પછી આગળ ક્યાંક 12-15 થઈ જાય મરી રહી કે શું. અમે તો 20 લીટર જેટલું ભરાવી લીધું બધાની ગાડીઓમાં, જલ્દી નાખો બધામાં. પછી મેં ઓલા ભાઈને પૂછ્યું, મેં કીધું આ 20 રૂપિયા 11 રૂપિયા લીટર છેલ્લો પેટ્રોલ પંપ એટલે આગળ પછી, મને કે આગળ પછી 9 રૂપિયા આવશે. બોલો, આમ છે એમ છે 2 રૂપિયા નાખી દીધા વધારે. વિનુ તો કે હજી ઘરે ગાડી પડી છે એ લઈ આવું. મેં નથી. હા હા, હમણાં એક માણસોને વાત કરવાની ઢબ જ એવી છે. મારો હસુ બદિયાણી હમણાં એક દી મને કહે વસંતભાઈ બચી ગયો આજ. મેં કીધું કેમ? મને કે માથેથી મોટર ફરી ગઈ. તો ભારી નસીબદાર કેવા શું. મેં કીધું કેવી રીતે? મને કે હું પુલની નીચે હતો ને માથેથી નીકળી ગઈ.